દોસ્તો જય અલખતણી, જય અલખતણી, જય અલખતણી. દોસ્તો, આપણે આજે ઘણા સમયથી મહાપુરુષોના મતની અને મહાપુરુષોના વિચારધારાની વાતો કરતા આવ્યા છીએ અને કરીએ છીએ. પણ આજે જે આ બનાવેલું એક મનોવાદી તહેવારોનું ષડયંત્ર, એમાં આ મનોવાદી વિચારધારામાં સંકળાયેલા અને એમાં ફસાયેલા આ મૂળ નિવાસીઓને ક્યાં ખબર છે કે જેટલા જેટલા મહાનાયકોને મારવામાં આવ્યા છે આપણા, એ બધા આ મનુવાદીઓનું ષડયંત્રનો શિકાર બન્યા છે. અને એ મહાનાયકોને માર્યા પછી આ લોકોએ એક આનંદ ઉત્સવ મનાવતા હોય છે. આજે એને એના તહેવારોમાં પરિવર્તિત કરી દીધો છે. આપણા મહાનાયકોને માર્યા બાદ અને એમાં એ મારવાવાળા કેવી વ્યક્તિઓને નીકળવામાં આવ્યા છે, કેવું ષડયંત્ર રચવામાં આવ્યું છે. મહિષાસુર જેવી હસ્તી જેને કોઈ ન હલાવી શકે અને જેનું નામ સાંભળતા આ મનુવાદીઓ થર થર કંપતા હોય, અને મહિષાસુરની સત્તાને કારણે આ મનુવાદીઓ તેમની ચાલ કામયાબ નહીં થતી હોવાને કારણે એવી ચાલ ચાલે. કારણ કે મનુવાદીઓની પાસે સામર્થ્ય નથી કે એવા હસ્તીઓને હલાવી શકાય. ત્યારે આ મનુવાદીઓ એવી ચાલ ચાલી, મહિષાસુરને મારવા માટે એક સ્ત્રીને તૈયાર કરવામાં આવે અને આ સ્ત્રી મહિષાસુર સાથે સતત 9 દિવસ રહે. મેં સાંભળ્યું છે એવું. અને દારૂ પીવરાવી, દારૂના નશામાં ઘેરઘૂર કરી અને એને મારી નાખવામાં આવે. આવું ગલત અને ઘૃણા કામ કરનાર વ્યક્તિને આ મનુવાદી એક મહાસતી બનાવી નાખે, મહાદેવી બનાવી નાખે. અને આજ આપણે આ મહાનાયક એવા આપણા તમારા અને મારા મહાન નાયકને મારી નાખનાર, જેને મહાકાળીનું નામ આપી દેવામાં આવે, અને આજ પાછા આપણે એની પૂજા કરીએ છીએ. મહિષાસુર જેવી હસ્તીને મારી અને પણ ષડયંત્રનો ભાગ બનાવી અને આપણે પાછા એની પૂજા કરીએ છીએ. આપણા મહાનાયક એવા મહાન હસ્તી, તાકાતવર મહિષાસુરને મારનાર વ્યક્તિની આપણે પૂજા કરીએ છીએ. પાછું વળવાની જરૂર છે, વિચાર કરવાની જરૂર છે અને જાગવાની જરૂર છે. ક્યાં સુધી તમે મનુવાદીઓની વિચારધારામાં ફસાયેલા રહેશો? ક્યાં સુધી તમે તમારા જીવનને બરબાદ કરતા રહેશો? માટે જાગો અને આ મનુવાદીએ બનાવેલા 33 કરોડ દેવ, એમાંના એકના તો જન્મસ્થાનનું નામ આપે
એનો ક્યાં પરિવાર છે એની તો સાબિતી આપે. એક છે અમારી બાજુમાં ગામ રોહિશાળા, અહીંયા મામડિયાચારણને ત્યાં 7 દીકરીઓનો જન્મ થાય. એ પુરાવો છે ઇનકે સિવા, આ સિવાયનો મારા ખ્યાલ મુજબ બીજો કોઈ પુરાવો છે નહીં. અને હા, 33 એટલે શું? સંતોએ જે 33ને વર્ણવ્યું છે ને કે 33 માઇલો નરને તૂટે ભલે ને કુડિયા જ્ઞાન કથે. હવે જે 33ની માઇલો નર છે ને એ ક્યારેય તૂટે નહીં, ભલે કુડિયા જ્ઞાન કથે. તો 33 એટલે કેમ? તો કે 5 તત્વ 3 ગુણ 25 પ્રકૃતિઓ આ મળીને 33 થાય. પરંતુ આ 33ને આબાદ કરનારો જે તત્વસાર છે એ ક્યારેય તૂટે નહીં, ક્યારેય કોઈથી જૂટે નહીં, એ જેમનો તેમ યથાવત રહે. આ મનોવાદીની વાત નથી, આ તો આપણા મહાનાયક મહાપુરુષોની વાત છે. આપણા મહાપુરુષો મહાન સંતોએ વાત કરી છે કે 33 માઇલો નરને તૂટે, 5 તત્વ 3 ગુણ 25 પ્રકૃતિઓ મળી અને 33 થાય. અને આ 33ને સાબિત રાખનારો જે છે એ મૂળ તત્વ છે. જેમ આપણે ગઈકાલે વાત કરી હતી, એ જીવન મથન કરી લે તું એના મૂળના. બહુ સાચી વાત છે. આ મૂળ સુધી હું ને તને નહીં પહોંચીએ. અને જો આ પાંદડા જે રહ્યા ને ઝાડના, આ પ્રકૃતિઓ બધી મનોવાદીએ બનાવેલા દેવદેવી દેવતાઓ, વીર પીર પૈગંબરો, એ બધું એક દિખાવા હૈ. એક ખાલી સ્પર્શ કરો ને તો કોઈ સમજાશે નહીં. અને હકીકતમાં મેદાનમાં ઉતરશું તો લાઠ સમયે તમને એમાંથી કંઈ જ નહીં મળે. અને હા, આ જબરદસ્ત કાર્ય થઈ રહ્યા છે તમારા વિચારધારાથી. જે કાંઈ થઈ રહ્યું છે એ તમારા મનોબળના કારણે થઈ રહ્યું છે, તમારા વિશ્વાસને કારણે થઈ રહ્યું છે, તમારા નક્કીપણાને કારણે થઈ રહ્યું છે. બાકી કોઈ દેવ દેવી દેવતા વીર પીર પૈગંબર એ કોઈ આ મનુવાદીઓએ બનાવેલા 24 અવતારમાં આવેલા ભગવાન કહેવાતા હોય એનાથી કોઈ વસ્તુ બને જ નહીં, કારણ કે એ તો ભયવાળા હતા. આ મનુવાદીઓએ બતાવેલા જે 24 અવતાર છે એમાં તો ભય હતા અમુકને. વિષ્ણુને ચક્ર રાખવાની શું જરૂર પડે? કોનો ભય હતો? ભયયુક્ત હોય માણસ એ ભય મુક્ત કરાવી ન શકે. પોતાને ભય છે, પોતાની પાસે હથિયાર રાખવું પડે છે પોતાના બચાવ માટે. આને ભગવાન કેમ કહેવો? રામને ધનુષ રાખવું પડ્યું શા માટે? પોતાના બચાવ માટે. પોતાને ખબર હતી કે મારી ઉપર કોઈ જુલમ કરે, કારણ કે જુલમ કરવાનો ભય ક્યારે ઊભો થાય કે આપણે બીજાની ઉપર જુલમ કર્યા હોય ને, એટલે આપણી ઉપર જુલમ કરવામાં કોઈ બાકી ન રાખે પછી. અને ષડયંત્રનો ભાગ બનાવી અને પછી આ લોકો એને મારી નાખે. આજ આપણે એને ભગવાન માની લીધા. માટે પાછા વળવાની જરૂર છે. સત્યને સમજવાની કોશિશ કરો અને તમે તમારી મંજિલે પહોંચવાનું કામ કરો. તમે તમારો રસ્તો ગોતી લો. એ મહાપુરુષોએ કીધું છે મને તમને બધાને, આપણા મહાન સંતોએ કીધું છે ભાઈ તમે તમારે રસ્તે ચાલો. તમે તમારી મંજિલ સુધી પહોંચવા માટે તમે જાગ્રત રહો અને ચાલતા રહો. જ્યાં સુધી આપણે આપણી મંજિલે પહોંચીએ નહીં ને ત્યાં સુધી આપણે અટકવું ન જોઈએ, ચાલ્યા જ કરવું જોઈએ. અને આપણી મંજિલ આપણે જ્યાં જવું છે એ ઘર ન આવે ત્યાં સુધી અટકવું ન જોઈએ. અને ત્યાં સુધી આ મનુવાદીઓના ષડયંત્રનો ભાગ જે હોય એમાં ફસાવવું ન જોઈએ. અને આજ સુધી જેટલા આપણા મહાનાયકો આ મનુવાદીઓના ષડયંત્રના ભાગમાં ફસાયા એનું ધ્વંસ કરવામાં આવ્યો છે. આ મનુવાદીઓની વિચારધારા એને સત્ય સૂઝતું નથી અને સત્ય કોઈ સમજે એ એમનાથી સહન થતું નથી. આ એમની દુર્દશા છે. મનુવાદીઓની આ મોટી જબરદસ્ત દુર્દશા છે, કારણ કે સત્ય એ સમજી નથી શકતા અને બીજા સત્યની વાત કરે તો એને સહન નથી કરી શકતા. આ એમની મોટી દુર્દશા છે. જ્યારે આપણા મહાપુરુષો આપણને સત્યની તરફ જવા માટેના ઈશારા કરે છે, આપણને સત્યની મંજિલ બતાવી રહ્યા છે, તો આપણે શા માટે આપણી મંજિલે પહોંચવા માટેનું કામ નહીં કરવું જોઈએ? માટે જાગો. હમારી और आपकी जो વિચારધારા છે, મારી અને તમારી જે વિચારધારા છે એ આપણા મહાપુરુષોના નૈતિક સિદ્ધાંતવાળી હોવી જોઈએ.
અને આપણે આપણા મહાનાયકો આપણા મહાપુરુષો જ્યાં પહોંચ્યા છે ત્યાં સુધી પહોંચવા માટે આપણે આપણી મંજિલને પકડ્યા પછી આપણા રસ્તાને પકડ્યા પછી રસ્તામાં ગમે એવા વિઘ્ન આવે તો પણ એ વિઘ્નને પસાર કરવાનું સામર્થ્ય મૂળ નિવાસી પરમાત્માને મૂળ નિવાસી લોકોને એટલે કે જેને પોતાના મૂળ સુધી પહોંચવું છે એવા લોકોને એવા પ્રેમીઓને એવા જીગરબાજ મહાપુરુષોને મૂળ નિવાસી તત્વસાર જે છે એ સહાનુભૂતિ આપતા રહે છે અને જ્યાં સુધી પોતે પોતાની મંજિલે પહોંચ્યા નહીં ત્યાં સુધી અને પોતાનું અસ્તિત્વ સાબિત કરાવવા માટેનું સામર્થ્ય પણ આપતા હોય છે. પણ એ વસ્તુ સફળ ત્યારે થાય કે પોતે અડગ થઈ ગયા હોય કે પોતાની મંજિલ આવે નહીં ત્યાં સુધી ડગવું નથી ને પીછેહટ કરવી નથી. આવો નિચોડ જેને નક્કી કર્યો હોય એના માટેની આ રાહ અખંડ સાબિત થાય માટે આ રાહે ચાલવું જરૂરી છે. આપણા મહાપુરુષે એક જરા ઈશારે અને એને આપેલી માર્ગની દિશા અને મંજિલ પહોંચવા માટેનો એક હથિયાર જે મહામંત્ર એ સત્ય મહામંત્ર મેળવી અને મંજિલ જવા માટે મંજિલે પહોંચવા માટે રસ્તે ચાલવાનું શરૂ કરી દેવું જોઈએ. જય અલખધણી, જય અલખધણી, જય અલખધણી.